હું બાઈ નાગબાઈ છું. અરે અહીંયા હું લેવાને આવી છું? અરે જોધપુર ના જોધા, આવું અભિમાન તારું છોડી દે જોધપુર ના જોધા. આ તો મારા ભક્ત ને હું છોડાવવા આવી છું. અરે કોણ તારો ભક્ત? કેવો? અરે જોધપુર ના જોધા, મારો ભક્ત હરજી છે. તારો ભક્ત હરજી? અરે ઈ તો જોધાની જેલમાં કેદ છે, તારાથી મનો છૂટે જા. અરે જોધપુર ના જોધા, આ તો મારા રામની રજા નથી. અગર તારા રાય રાય ટુકડા કરી અને મારા નાગ લોકમાં તને તારા રામની રજા નહોતી, તારા રામની રજા નહોતી તો તારા જોધાના દરબારમાં નહોતું આવું. પ્રધાનજી, આને પણ આપણી જેલમાં કેદ કરો. અને કવિરાજ, કવિરાજને હજી પણ કાળો માર મારો. આ જોધાનો હુકમ છે. ઓલ્ટ કર્યો તો પાણી પીતા તમે. હે પ્રધાનજી, મેં તને કીધું ને અધર્મના માર્ગે દુઃખ છે. આજ જોયું ને તારા રાજન ને દુઃખ પડ્યું ને. હે હજી પણ કહું છું તંબુરિયા, સમજી જા, આનું પરિણામ બહુ ભયંકર આવશે. પ્રધાનજી, હાલો. એ પવન પુત્ર જાવે રે, પવન પુત્ર જાવે રે, જોડે સિયા જાવે રે, વરડી માને લાવે રે, હરજે બાટની માથે મારે પડે છે. પવન પુત્ર આવ્યા રે, વરડી માને લાવ્યા રે, હરજી બાટની માથે મારે પડે છે. વરોડી સરોડી બને જો ને બેનડી રે, એ ભાઠી વરદી હરે જો ને જાય, ભાઠી વરદી હરે જો ને જાય, વરોડી સરોડી બને જો ને બેનડી રે. વરોડી આવા ભાઠીની બેન મારે, ખમા મારી ખમા. એ સોમરે વરોડી માજન હો, હે જોધા જો, આ મારી માં આઈ વરુડી છે, જોઈ લે. અરે કોણ છે તું? અરે જોધપુર નગરીના જોધા, હું ધુળસિયાની દેવ વરુડી. અરે અહીંયા હું લેવાને આવી છું? અરે જોધપુર નગરીના જોધા, મારા ભક્ત હરજીની અરજ સાંભળી અને હું આજ સુધી આવી છું. અરે કોણ તારો ભક્ત? કેવો તારો ભક્ત? તારો ભક્ત હરજી આ જોધાની જેલમાં કેદી છે વરુડી, તારાથી મનો છૂટી. અરે જોધપુર નગરીના જોધા, હજુ તને કહું છું અભિમાન મૂકી દે. આ તો મારા રામની રજા નથી. નવગણ ને ભાલે બે સુમરા હમીર ને હણ્યો તો એમ તને પણ હણતા મને વાર નો લાગે જોધા. અરે તારા રામની રજા નહોતી તો તારા જોધાના દરબારમાં નહોતો આવું. અરે પ્રધાનજી, આ વરુડીને પણ આપણી જેલમાં કેદ કરો. અને કવિરાજ, કવિરાજને હજી પણ માર મારો. આ જોધાનો હુકમ છે. આજ ધર્મ 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 કરી આજ તમામ દેવી દેવતા જેલની અંદર પુરાઈ રહ્યા છે. આનું પાપ તો ઉલટાનું મારા સિરે રહેશે. માટે આજ આ જોધાને હજી એક વાર પૂછી જો, ધર્મના માર્ગની અંદર ચાલવાની તાકાત આવી કે નહીં? હે જોધા, હજી પણ તને છેલ્લી વાર કહું છું, છોડી દે તારો મુસલમાન ધર્મ, લઈ લે મારો હિન્દુ ધર્મ. આજ તને મારા ખંભા ઉપર બેહાડીને 68 તીર્થની જાત્રા કરાવું. અરે કવિરાજ, હજી તને કહું છું, સમજાવ્યો સમજી જા ને આવી જા તારી ભાનમાં. જોધાના ગુણગાન ગાઈ દે કવિરાજ. હજી તારી દેવીઓને તને છૂટો કરી
અને તારા રસ્તે રવાના કરું. અરે તો તું પણ ઠેકો હસ ખાડા ખાબોસિયા સમુદ્ર તું ઠેકો નહીં હોય પેટા હશે તને માઈ કાંગલા પોકરણ ગઢનો વીરમદેવ વીર તને હજી ભેટો નહીં હોય જોઈ લે આજ મારી વારે પોકરણ ગઢનો રાજા નો આવે ને તો મને મારી ભક્તિ લાજે પુત્ર કવિરાજને હજી આપણો ઘડો ભરાઈ ગયો એવું નહીં લાગતું હવે આપણો ઘડો તણીનો ભરાઈ ગયો લાગે છે હું જોઉં છું કે ખેલ આવી ગયો બાપુ અરે પ્રધાનજી હે પવન પુત્ર આજ પોકરણગઢ ની અંદર જાઓ વિરમદેવ વીરને કહેજો તમારો લાડીલો ને પ્રેમીલો ભક્ત આજ તમને જોધા સાથે યુદ્ધ કરવા માટે બોલાવી રહ્યો છે. એ પવન પુત્ર જાવો રે પવન પુત્ર જાવો રે પોકરણગઢ જાવો રે વીરમદેવ ને લાવો રે અરજી પાટીની માથે માર પડે છે. પવન પુત્ર લાવ્યા રે વીરમદેવ ને લાવ્યા રે અરજી પાટીની માથે માર પડે છે. આજ રામદેવ વીર દેવની જોડાલી રે એ વીરમદેવ આવે જો ને વારે વીરમદેવ આવે જો ને વારે રામ દેવ વીરમ દેવની જોડાલી રે. હે પુરાણો જોગણાની જેલ મારે મારી વારે આવો વીરમદેવ વીર મારી વારે આવો વીરમદેવ વીર હરજી હે પુરાણો જોગણાની જેલ મારે. તમારો ભક્ત બોલાવે તમે નો આવો તો તમારો હાલો હાલો ને પોકરણ ગઢ જઈએ ગઢ જઈએ વીરમદેવ ના નામ લઈએ હાલો ને પોકરણ ગઢ જઈએ. માર મારો તો ભમરીએ ભાલે ને લીલે ઘોડે હાલો હાલો ને પોકરણ ગઢ જઈએ. આજ તારી માટે યુદ્ધ કરવા મારો વીર આવ્યો છે જોઈ લે. હે કોણ છે તું? હે જોધા આજ પોકરણગઢ નો રાજવી કોણ કે હું વીરમદેવ. અરે અહીંયા હું લેવાને આવ્યો છું? અરે જોધા મારા હરજી ની વારે આવ્યો છું. અરે કોણ તારો ભક્ત? કેવો તારો ભક્ત? તારો ભક્ત હરજી આ જોધાની જેલમાં કહી દેશે વીરમદેવ તારાથી મનો છૂટે. અરે જોધા આજ મારા વીરાની રજા નહોતી જોધા નહીતર જોધા તારી જેવા સાથ છે આવે ને તો રાય રાય જેવા ટુકડા કરી મારા પોકરણગઢ ના કાંગરે લટકાડી દો જોધા. અરે તારા રામની રજા નહોતી, તારા રામની રજા નહોતી તો તારા જોધાના દરબારમાં નહોતો
પ્રધાનજી વિરમદેવ ને પણ આપણી જેલમાં કેદ કરો. હે જોધા, આજ મને એવું લાગી રહ્યું છે આજ તારો હવે ગળો ભરાઈ ગયો છે. પાપ માથે લઈને મરીશ માટે હે દ્વારિકાના નાથ, હે રણુજાના રામ, આજ જો તમને તમારો ભક્તો વાલો હોય તો એની વારે આવજો, નહીતર અહીં તમારું કાંઈ કામ નથી. દ્વારિકાની જાત્રા કરો. આજ તમારો ભક્ત આ મુસલમાનના જેલની અંદર પ્રાણ દેવા તૈયાર છે. પાવન પુત્ર જાવો રે પાવન પુત્ર જાવો રે પાવન પુત્ર જાવો રે રામાપીર ને લાવો રે હરજે પાઠી માથે માર પડે છે. પવન પુત્ર જાવો રે રણુજારે જાવો રે રામાપીર ને લાવો રે હરજે પાઠી માથે માર પડે છે. પવન પુત્ર આવ્યા રે રામાપીર ને લાવ્યા રે હરજે પાઠી માથે માર પડે છે. મારો ને કોઈ એક ગઢરાનું જાનો રાજીઓ ને કાયલી લે ઘોડે અસવાર રે હિંદવાની હાલવા પડે. જવાની હાકલો પડે. ગઢરાનું જાનો રાજીઓને કાલી લે ઘોડે અસવાર રે જવાની હાકલ પડે. મારી પિંગલ ગઢ માને કાય યાર પડે. ગઢરાનું જાનો રાજીઓને કાયલી સવા હિંદવાની હાકલ પડે. એ હાકલ મારી દિલ્હી શેર માને કાય ન માયવો દિલ્હી કેરો રાય રે હિંદવાની હાકલ પડે. દિલ્હી કેરો રાય રે હિંદવાની હાકલ પડે. એવા લીલા ને જાને લીલા સાબ ખાજી રે એવા લીલો રે હોયો मेरे पास दोने वाला
જેલ મહાજી રે એ મારા આવો તમે રણું જનારામ મારા રામ હલો રામ પીર મારી વારે હોજી રે હોરજી ભાઠી રે હિંમત હાથો નહીં રે એ તારી વારે આવે દુવર જનના હોરજી ભાઠી રે હિંમત હારતો નહીં રે બાદશાને મારતો જીરે પીર બાદશાને મારતો પીર હરજી ભાઠી અને રામદેવ નું આયા એકદમ ભેટી હરજી ભાઠી રડવા માંડ્યા અને રામદેવ એમ કે ભક્ત ભાઠી હરજી તારી વારે આજ રડુદાનો રામ તારી વારે આવ્યો છે આટલું બધું રુદન નહીં હરજી આટલું બધું રુદન ન કર હરજી આજ તહેવારે તારો આજ મેં તે મારું સ્મરણ કર્યું ને હરજી હું હાજર છો છું હરજી આટલું બધું રુદન ન કર હરજી અરે હા પ્રભુ આજ મને પણ ખબર હતી કે જ્યારે પણ હું તમને યાદ કરું ત્યારે તમે આવવાના જ હતા હે પ્રભુ આ તો તમારી દ્વારિકાની જાત્રા ભંગનો થાય માટે હે પ્રભુ આજ મેં દેવીઓને બોલાવી હતી પણ હે મારા નાથ આજ હનુમાન વીરથી પણ હું છૂટી શકું એમ હતો છતાં પણ તમે આજે આવું કેમ કર્યું અરે હરજી મેં વીર હનુમાન મારા વીરા વીર હમદેવ અને નવ જોગણીને હરજી હોશને બાંધ્યા હતા કારણ કે મારે તારી કસોટી કરવી હતી કે મારા ભક્તની આજે મારે કસોટી કરવી છે હરજી આજ તો મારી કસોટીમાંથી પાર ઉતરશો બાકી હરજી જો મેં વીરા હનુમાન મારા વીર વીરમદેવને છૂટ આપ્યું હોત ને તો આ જોધપુર જોધાને તો એ હાથમાં પાતાળ ભંડારી દે પણ હરજી મારે તારી કસોટી કરવી હતી એટલે મેં આજે નવ જોગણિયું વીર હનુમાન વીરા વીરમદેવને આજ વચને બાંધ્યા હતા કે તમે હરજીની પાસે જાજો વાયક આવે તો મારા ભક્તને છોડાવતા નહીં કારણ કે મારે તારી કસોટી કરવી હતી ભક્ત આજે તો મારી કસોટીમાંથી પાર ઉતરશે ભક્ત અરે વાહ પ્રભુ આજ એક ભક્ત જો એના રામની કસોટીમાંથી પાર ઉતરો હોય તો એને બીજું તો શું જોઈએ હે પ્રભુ આજ મેં જોધાને વચન આપ્યું હતું કે જો તને ધર્મના માર્ગે નો લાવું ને તો મને મારી માનો ખોડો લાજે હે પ્રભુ આપણે કોઈનો સહાર નથી કરવો આજ અધર્મના ને ભટકેલા ને ધર્મના માર્ગે લાવવાના છે માટે હે પ્રભુ આજ જોધાએ ભલે મારી ઉપર ગમે એટલું કર્યું પણ પ્રભુ આજ તમે એને મારતા નહીં કારણ એ અધર્મના માર્ગે ચાલી રહ્યો હતો માટે હે પ્રભુ એવી કાંઈ કૃપા કરી અને એને ધર્મના માર્ગે લાવો અરે હરજી આજ હું એને વધ નહીં કરું પણ આજ મારે જોધાને સબક તો શીખવાડવો જ પડશે અરે હા પ્રભુ અને એના પ્રધાનોને તો એવો માર મારજો કે એની હાથ પેઢીની અંદર કોઈ ખાનદાનની અંદર પ્રધાન રહેવા રાજી ન થાય અરે હરજી તું ચિંતા ન કર આજે ના પ્રધાનો ને તો નહીં હાથની પેઢી જો યાદ ન કરાવી દઉં તો હું વીર મટી જાઉં એ જોધા આજ તારે જેનું કામ હતું ને એ તારી સામે આવી ગયો છે હાલ હવે મારી નવ જોગણિયું વીરા વીરમદેવ અને વીરા હનુમાન ને છૂટા કર આજ તારે જેનું કામ હતું ને એ આજ તારો બાપ રામદેવ તારી સામો છે જોધા પ્રધાનજી આપણી જેલમાંથી
નવ જોગણીઓ વીરો વિરમદેવ અને વીર હનુમાનને મુક્ત કરો. આજે રામદેવ મારી સામે છે. મિત્રો તમે તો ચીઠીના ચાકર છો. મેં તમને પણ કીધું તું કે જોજો ભાવે હાલો હાલો